આવી રીતે પોકરણગઢની અંદર સગુણાબેનનો 5 વર્ષનો ભાણેજ રામ શરણ પામ્યો છે અને રામદેવજી બાપાએ ચોથા મંગળે વરમાળા તોડી છે. સોંઢા રાજાએ જાનને વિદાય આપી છે અને આ બાજુ બેન સગુણા એમના ભાણેજના મળદા પાસે હૈયા ફાટ રુદન કરવા લાગ્યા છે. દીકરા બોલો ને બોલો બોલો ને વર દીકરા બોલો ને તારી માતાએ કરે છે રુદન લાડક માયા બોલો ને તારી માતા કરે છે લાડકવાયા તમે બોલો ને. પણ લીલી આજો ને લીંબડી હરે રે શીતળે લીધું સા પણ બાંધા એવી નાની બેનડી એજી એમ પુત્ર એવી નાની માત લાડક વાયા બોલો ને એવી કૂતરા વિનાની માત લાડકવાયા બોલો ને અમે જાણ્યો તને પરણાવશો ગુરુવરલાલ અને જાદેરી જોડશું પણ તારા તેડા તારા સ્વરથી ગુજરાતમાં એકવાર બાલુરા પણ ગઢ પિંગાલ કેરાજો ને પાદ રે અરે રે મને સાંભળે મારા સાસુજી નાવે પણ મારી સાસુએ એ મને કહ્યું હતું એ જ તમે હાસવજો નાને રૂમાલ લાડક પાયા બોલો ને આવજો તાને રૂમાલ લાડકવાયા બોલો ને આવી રીતે બેન સગુણા ભાણેજના મળદાને કહે છે, હે મારા બાળ, હે મારા દીકરા, તારી માં તને બોલાવે, એકવાર મને જવાબ આપ. પણ કોણ જવાબ આપે? રંગ મહેલમાં તો ભાણેજનું મળદું પીડું છે. બેન સગુણાને દેહનું ભાન ન રહ્યું અને બેન સગુણા હૈયા ફાટ રુદન કરે છે અને જોત જોતામાં રામદેવજી બાપાની જાન
પોકરણગઢની અંદર ધીરે ધીરે ચાલી આવે છે. જોને ઘર મેં તો ભલે અને તું જાણે મો જેના ઘરેથી હે મારા જોને આવ્યા એના સ્વર દેવી તારા એ આને વર દીકરા બોલો. આવી રીતે રામદેવજી બાપાની જાન પોકરણગઢમાં પહોંચી ગઈ. સગુણાબેનને ખબર પડી અને સગુણાબેને કાળા વસ્ત્રો ધારણ કર્યા છે અને બેન સગુણા રામદેવજી બાપાના મંગળ તિલક કરવા માટે જાય. મારી બેન આજ આવા મંગળ અવસરે આ કાળા વસ્ત્રો કેમ મારી બેન? હું કહું તમે સાંભળો ભાઈ. કાન ખોલીને સાંભળો વીરા. તારા બાણાએ લીધી છે પવની
કે હું પણ તારા લગ્નના હરખમાં ને હરખમાં આવી હતી, પણ આજે મારે અને તારા ભાણેજને બહુ વહેલું પડી ગયું છે એવું ના ભાઈ. બોલ મારી બેન સગુણા, એવું ના બોલ. તારા ભાણેજ તો બહુ ની નિંદ્રા લીધી છે ભાઈ. મારા સાસરિયામાં કેમ જાશું? અરે નહીં મારી બેન સગુણા, ભાણે તો ભર નિંદરમાં સુતા છે બેની. તમે નવા વસ્ત્ર ધારણ કરીને આવો સગુણા બેન, ત્યાં સુધીમાં હું ભાણેજને જગાડું. બોલાવો તમારા ભાણેજ. ઉઠો રે લાડીલા ભાણિયા, વસુતાયા મામા બા. ઉઠો રે લાડીલા ભાણિયા, હસતાયાઓ ઉઠો રે લાડીલા ભાણિયા. મામા મામા કેતો માનો દોડીયો હે અમારા કનભાઈ. મામા મામા કેતો માનો દોડીયો મામા મામા કેતો માનો દોડીયો મામા મામા કેતો માનો દોડીયો. 201 રૂપિયા ભગવાનભાઈ રણછોડભાઈ ચૌહાણ તેમના તરફથી 201 રૂપિયા આવે છે. રામદેવજી બાપાને રણુજાની અંદર રાત તિલક કરવા માટે 9001 રૂપિયા. ટૂંક સમયની અંદર રાત તિલક કરવાનો બોલ ઓફર આપી દેવામાં આવશે. તો જેને વધારો કરવો હોય તે બોલ આપજો. આવી રીતે રામદેવજી બાપાએ ભાણેજને જીવનદાન આપ્યું છે. ત્યારે બેન સગુણા નવા વસ્ત્રો ધારણ કરી અને રામદેવજી બાપાના મંગળ તિલક કરવા માટે આવે છે. રામદેવજી બાપાને રાત તિલક કરવા માટે 9001 રૂપિયા. ટૂંક સમયમાં આ બોલ પૂર્ણ કરવામાં આવશે. તો જેને વધારો કરવો હોય તે તાત્કાલિક બોલ આપજો. રામ ભરોસે 9001 રૂપિયા. ભાઈ મારા કારણે તમારું ચોથું મંગળ અધૂરું છે, એ આજે હું વર્તાવું છું ભાઈ. ચોથું મંગળ અહીંયા પૂરું કરીએ ભાઈ. અરે માંડવડામાં ચોથા મંગળ વરતાય, માંડવડામાં ચોથા મંગળ વરતાય, શોભા ગણેશ માંડવડામાં ચોથા મંગળ તાય રે. ચોથા મંગળ તાય રે. શોભાની ગણી. માંડવડામાં નાના તે દાન દેવાય, માંડવડામાં નાના દાન દેવાય, શોભા ગણેશ માંડવડામાં શેના તે દાન દેવાય, શેના તે દાન દેવાય, શોભા ગણેશ. માંડવડામાં કન્યાના દાન દેવાય, માંડવડામાં કન્યાના દાન દેવાય, શોભા ગણેશ હે માંડવડામાં કન્યાના દાન દેવાય રે. શોભાની ગણી. દાન આ સુપડા દેવું દામ દાન
સખીઓ સાંભળ્ય રજના ગાય ચાલો સખીઓ સાંભળ્ય રજના ગાય શોભા ગણેશજીએ અરે વીરા, હવે અમારે અમારા સાસરિયામાં નથી જવું ભાઈ.